નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કેનેડાથી કાઢી મૂકેલી અભણ પત્ની સાથે બનેલી ઘટના પર। થોડા વર્ષો પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતો દિવ્યેશ પોતાના પરિવારની આશાઓનો એકમાત્ર આધાર હતો। બાળપણથી જ તેને વિદેશ જવાની ધૂન હતી। ગામના લોકો જ્યારે કેનેડાની વાતો કરતા ને ત્યારે તેની આંખોમાં ચમક આવી જતી હો। બરફથી ઢંકાયેલા રસ્તાઓ, ઊંચી ઇમારતો, નિયમોનું કડક પાલન, મહેનતનું મૂલ્ય અને વૈભવી જીવન તેની કલ્પનાઓમાં એવું ઘર કરી ચૂક્યા હતા કે તેને લાગતું હતું કે એકવાર કેનેડા પહોંચી જશે તો જીવનમાં ક્યારેય કોઈ દુઃખ નહીં રહે। માતા પિતાએ પોતાની વર્ષોની બચત ખર્ચી, જમીનનો એક ટુકડો વેચ્યો અને સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઈને તેના લગ્ન કરાવ્યા। કન્યા બિહારના એક સંસ્કારી પરંતુ આર્થિક રીતે સામાન્ય પરિવારમાંથી હતી। તેનું નામ આરતી હતું। તે ખૂબ ભણેલી નહોતી, પરંતુ સંસ્કાર, સહનશક્તિ, વડીલોનો આદર અને પતિને જીવનનો પરમેશ્વર માનવાની ભાવના તેના રક્તમાં વહેતી હતી। લગ્ન પછી થોડા જ દિવસોમાં દિવ્યેશ આરતીને સાથે લઈને કેનેડા પહોંચી ગયો। શરૂઆતના દિવસોમાં બધું સુંદર લાગતું હતું। બરફની સફેદ ચાદર વચ્ચે બંને ફોટા પડાવતા, નવા શહેરની ગલીઓમાં ફરતા અને ભવિષ્યના સપનાઓ જોતા। પરંતુ થોડા જ મહિનાઓમાં દિવ્યેશની અંદર છુપાયેલો અહંકાર ધીમે ધીમે બહાર આવવા લાગ્યો। તેને લાગવા મળ્યું કે હવે તે કેનેડામાં રહે છે એટલે તે પોતાના ગામ, પોતાના પરિવાર અને પોતાની પત્ની કરતાં ઘણો મોટો બની ગયો છે। ઓફિસમાં અંગ્રેજી બોલતા લોકો, આધુનિક જીવન જીવતા સાથીદારો અને બહારના દેખાડાએ તેની આંખો પર એવો પડદો ચડાવ્યો કે તેને પોતાની પત્નીના ગુણો દેખાવાના બંધ થઈ ગયા। આરતી દરરોજ વહેલી સવારે ઉઠીને ઘર સંભાળતી, પતિ માટે ભોજન બનાવતી, ઠંડીમાં પણ બસ પકડીને કામ પર જતી અને સાંજે થાકી જવા છતાં પતિની દરેક જરૂરિયાત પૂરી કરતી। પરંતુ દિવ્યેશના મનમાં હવે માત્ર ને માત્ર એક જ વિચાર હતો કે તેની પત્ની તેની પ્રતિષ્ઠા પ્રમાણે નથી। તે વારંવાર કહેતો, તું અભણ છે, તું કોઈ સાથે વાત પણ કરી શકતી નથી, લોકો સામે ઊભી રહે તો મને શરમ આવે છે। શરૂઆતમાં આરતી ચૂપ રહી। તેને લાગ્યું કે કદાચ સમય જતાં બધું બદલાઈ જશે। તે રાત્રે ભગવાન સામે દીવો પ્રગટાવી પ્રાર્થના કરતી કે તેના પતિનું મન શાંત થાય। પરંતુ અહંકાર જ્યારે માણસની આંખો બંધ કરી દે ત્યારે પ્રેમ, સેવા અને સમર્પણનું મૂલ્ય તેને દેખાતું નથી। દિવસો પસાર થતાં અપમાનની મર્યાદા પણ તૂટવા લાગી। દિવ્યેશ ક્યારેક ગુસ્સામાં થાળી ફેંકી દેતો, ક્યારેક દિવસો સુધી વાત ન કરતો અને ક્યારેક તો માત્ર મિત્રો સામે પોતાનો દેખાવ જળવાઈ રહે ને તે માટે આરતીની રૂમની અંદર જ રહેવાનું કહી દેતો। બહારથી બધું સુખી લાગતું, પરંતુ ઘરની 4 દિવાલોની અંદર આરતીનું મન દરરોજ મરી રહ્યું હતું। તેણે અનેક વખત પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે માણસનું મૂલ્ય ભણતર કે ભાષાથી નહીં પરંતુ હૃદયથી થાય છે। પરંતુ દિવ્યેશ હવે સાંભળવા તૈયાર જ નહોતો। આખરે લગ્નના લગભગ 1 વર્ષ પૂર્ણ થયા તે દિવસ આવ્યો જે આરતીના જીવનનો સૌથી કાળો દિવસ બનવાનો હતો। તે દિવસે બહાર ભારે હિમવર્ષા થઈ રહી હતી। આખું શહેર સફેદ બરફથી ઢંકાઈ ગયું હતું। ઘરની અંદર દિવ્યેશનો ગુસ્સો જાણે જ્વાળામુખી બનીને ફાટ્યો। તેણે આરતી સામે ઊભો રહીને ઝેરી શબ્દોમાં કહ્યું, તું ડોબા જેવી અભણ છે, કાળમુખી છે, તું મને જરા પણ ગમતી નથી, મારી સાથે રહીને મારી જિંદગી બગાડી દીધી છે। આરતીના હોઠ ધ્રુજવા લાગ્યા, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેણે માત્ર એટલું જ કહ્યું, જો મારી કોઈ ભૂલ હોય તો મને સમજાવો, હું સુધારી લઈશ અને સુધરી જઈશ, મને ઘરેથી કાઢી ન મૂકશો। પરંતુ દિવ્યેશના હૃદયમાં દયા નામની કોઈ વસ્તુ બસી જ નહોતી। તેણે ગુસ્સામાં તેનો હાથ પકડીને દરવાજા બહાર ખેંચી લીધો। આરતી સતત રડી રહી હતી, છતાં તેણે તેની એક પણ વાત સાંભળી નહીં। બહાર ઊભેલી ટેક્સી રોકાવી, તેનો સામાન અંદર ફેંકી દીધો
અને જબરદસ્તી તેને બેસાડી દીધી. રસ્તાભર આરતી ભગવાનને યાદ કરતી રહ્યો. જ્યારે દિવ્યેશના ચહેરા પર અહંકારનું સ્મિત હતું, એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ તેણે છેલ્લી ક્ષણ સુધી તેની ઉપર નજર રાખી કે ક્યાંક તે પાછી ન ફરી જાય. વિમાનમાં બેસે ત્યાં સુધી દૂર ઊભો રહીને જોતો રહ્યો. વિમાન આકાશમાં ઉડી ગયું, પરંતુ તેની સાથે એક સ્ત્રીનું તૂટેલું હૃદય, અપમાનના અગ્નિમાં સળગતું આત્મસન્માન અને ભગવાને કરેલી એક મૌન પ્રાર્થના પણ ઊંડી ગયો. હે પ્રભુ, આજે હું ખાલી હાથે જઈ રહ્યો છું, પરંતુ જો મારી અંદર સત્ય છે તો એક દિવસ એવો જરૂર આવશે જ્યારે મને અપમાનિત કરનારને મારા મૌનનો અર્થ સમજાશે. બીજી તરફ દિવ્યેશ ઘરે પરત ફર્યો ત્યારે તેને લાગતું હતું કે હવે જીવનમાંથી સૌથી મોટો ભાર ઉતરી ગયો છે. થોડા દિવસો સુધી મિત્રો સાથે ફર્યો, મોજ શોખ કરી અને પોતાને સાચો સાબિત કરતો રહ્યો. પરંતુ તેને ખબર નહોતી કે ભગવાનના દરબારમાં સમય ભલે લાગે, ન્યાય ક્યારેય અટકતો નથી. બીજી બાજુ આરતી બિહારના પોતાના ગામે પહોંચી ત્યારે આખું ગામ તેની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયું. માતા પિતા દીકરીને ભેટીને રડી પડ્યા, પરંતુ આરતીએ એક પણ ક્ષણ માટે પોતાના પતિની નિંદા કરી નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું કે ભગવાને કદાચ મારા માટે કોઈ મોટો રસ્તો રાખ્યો હશે. એ જ રાત્રે તેણે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો. હવે આંસુ નહીં, મહેનત બોલશે. હવે અપમાન નહીં, હવે આત્મસન્માન જીવશે. હવે કોઈ સામે હાથ નહીં ફેલાવાય, પરંતુ પોતાનું સ્થાન પોતાની મહેનતથી બનાવવામાં આવશે. એ દિવસથી સૂર્યોદય પહેલાં ઉઠીને અભ્યાસ, દિવસભર પરિશ્રમ, આ રાત્રે ભગવાનનું સ્મરણ અને ફરી અભ્યાસ. આ જ તેની જીવન યાત્રા બની ગઈ. ગામના લોકો ઘણીવાર કહેતા, જેને પતિએ ઠુકરાવી દીધી તે હવે શું કરશે? પરંતુ આરતીના મનમાં એક જ અગ્નિ પ્રગટી હતી, પોતાને સાબિત કરવાની, કોઈને હરાવવાની નહીં, પરંતુ પોતાના આત્મસન્માનને ફરી જીવંત કરવાની. વર્ષો ધીમે ધીમે પસાર થતા ગયા. ઋતુઓ બદલાતી ગઈ. કેનેડાના બરફથી ઢંકાયેલા રસ્તાઓ પર દિવ્યેશનું જીવન બહારથી તો ચમકતું રહ્યું, પરંતુ અંદરથી ખાલી પડતું ગયું. બીજી તરફ બિહારના નાના ગામમાં આરતીનો દરેક દિવસ સંઘર્ષથી ભરેલો હતો. સવાર પડતા પહેલાં જ તે ઉઠી જતી, માતા પિતાની સેવા કરતી, ઘરના કામ પૂર્ણ કરીને કલાકો સુધી અભ્યાસમાં ડૂબી જતી. ગામના કેટલાક લોકો હજુ પણ તેના વિશે કટાક્ષ કરતા. જેને પતિએ છોડી દીધી હોય તે જીવનમાં શું કરી શકે? પરંતુ દરેક અપમાન તેના માટે નવી શક્તિ બની જતું. તે દરરોજ ભગવાન સામે દીવો પ્રગટાવતી, માત્ર એક જ પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મને કોઈ સામે બદલો લેવાની શક્તિ નહીં, પરંતુ મારા કર્મથી સત્ય સાબિત કરવાની શક્તિ આપજો. વર્ષોની અવિરત મહેનત પછી તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી. તાલીમ પૂર્ણ કર્યા પછી તેને એક મહત્વપૂર્ણ સરકારી પદ પર નિયુક્તિ મળ્યો. હવે તે હજારો લોકોના પ્રશ્નો સાંભળતી, કાયદા મુજબ નિર્ણય કરતી અને ગરીબોની મદદ કરતી. અધિકારી તરીકે ઓળખાવા લાગી. તેની કચેરીમાં એક જ નિયમ હતો, કોઈ પણ વ્યક્તિ, ધનિક હોય કે ગરીબ, ઓળખીતો હોય કે અજાણ્યો, દરેકને સરખો ન્યાય મળશે. બીજી તરફ દિવ્યેશના જીવનમાં અહંકાર ધીમે ધીમે તેના માટે શાપ બનતો ગયો. કામમાં નુકસાન થવા લાગ્યું, મિત્રો દૂર થતા ગયા અને જેને પોતાના સૌંદર્ય, પૈસા અને વિદેશી જીવનનો ગર્વ હતો તેને સમજાવનાર કોઈ રહ્યું નહીં. વર્ષો પછી પિતાની જમીન સંબંધિત કાનૂની મુશ્કેલી ઊભી થઈ. જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા માટે તેને ભારત આવવું પડ્યું. લાંબા સમય પછી પોતાના ગામમાં પગ મૂકતા તેને લાગ્યું કે બધું બદલાઈ ગયું છે. કામની માહિતી મેળવવા તેને ખબર પડી કે ફાઇલનો અંતિમ નિર્ણય બિહારના એક જિલ્લામાં આવેલી કચેરીમાં થવાનો છે. તે નિશ્ચિત મનથી ત્યાં પહોંચ્યો. કચેરીમાં અનેક લોકો પોતાની અરજી લઈને બેઠા હતા. દિવ્યેશ પોતાની ફાઇલ હાથમાં લઈને અંદર બોલાવવાની રાહ જોતો રહ્યો.
અને થોડા જ સમયમાં પછી પટાવાળાએ તેનું નામ બોલાવ્યું. તે આત્મવિશ્વાસથી ભરેલો અધિકારીના ખંડમાં પ્રવેશ્યો, દરવાજો ખોલીને અંદર ગયો અને ટેબલ પાછળ બેઠેલી અધિકારીને જોઈને જાણે સમય જ થંભી ગયો. સામે આરતી બેઠી હતી. ચહેરા પર ગર્વ, આંખોમાં આત્મવિશ્વાસ અને વર્તનમાં અદ્ભુત શાંતિ હતી. દિવ્યેશના હાથમાંથી ફાઇલ સરકી ગઈ અને જમીન પર પડી. તેનું ગળું સુકાઈ ગયું. વર્ષો પહેલા બોલેલા દરેક અપમાનજનક શબ્દો તેના કાનમાં ગાંજવા લાગ્યા. તેને લાગ્યું કે આજે કદાચ તેને પણ એ જ અપમાન સહન કરવું પડશે જે તેણે ક્યારેક આરતીને આપ્યું હતું. પરંતુ આરતીએ માથું ઊંચું કરીને માત્ર એટલું જ કહ્યું કે ફાઇલ ઉઠાવો અને બેસો. તેના અવાજમાં ન ક્રોધ હતો, ન અહંકાર, ન બદલો. તેણે કાયદા મુજબ દરેક દસ્તાવેજ તપાસ્યા. જ્યાં સુધારો જરૂરી હતો ત્યાં સમજાવ્યું, જ્યાં મંજૂરી આપવી જરૂરી હતી ત્યાં તરત હસ્તાક્ષર કર્યા. આખી પ્રક્રિયા દરમિયાન તેણે પોતાના અંગત સંબંધોનો એક પણ ઉલ્લેખ કર્યો નહીં. કામ પૂર્ણ થયા પછી ફાઇલ દિવ્યેશ તરફ ધરીને શાંત સ્વરે કહ્યું કે સરકારી કચેરીમાં દરેક નાગરિકને નિયમ મુજબ ન્યાય મળે છે. આજે તમને પણ એ જ મળ્યો છે. આ શબ્દો દિવ્યેશના હૃદય પર વીજળી બનીને પડ્યા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમે ધીમે ઊભો થયો અને કાંપતા અવાજે બોલ્યો, આરતી, મને માફ કરી દે. મેં તારા સાથે જે કર્યું તે પાપ હતું. મારા અહંકારે મને અંધ બનાવી દીધો હતો. આખી કચેરી શાંત થઈ ગઈ. આરતીએ ભગવાનની મૂર્તિ તરફ એક નજર કરી અને પછી દિવ્યેશ તરફ જોઈને કહ્યું, માફી આપવી કે નહીં તે મારા અહંકારનો પ્રશ્ન નથી. મેં તો વર્ષો પહેલાં જ ભગવાનના શરણોમાં બધો દુઃખ મૂકી દીધો હતો. પરંતુ એક વાત ક્યારેય ભૂલશો નહીં, કોઈ સ્ત્રીનું અપમાન કરીને કોઈ પુરુષ ક્યારેય મોટો બનતો નથી. માણસનું સાચું મોટાપણું તેના પદમાં કે પૈસામાં નહીં, પરંતુ તેના વર્તનમાં હોય છે. જે દિવસે તમે મને એરપોર્ટ સુધી પહોંચાડી રહ્યા હતા એ દિવસે તમને લાગતું હતું કે તમે મને જીવનમાંથી કાઢી મૂકી છે. હકીકતમાં એ દિવસે ભગવાને મને મારી સાચી ઓળખ શોધવાનો રસ્તો બતાવ્યો હતો. દિવ્યેશનું માથું શરમથી ઝૂકી ગયું. તે પગે પડી ગયો. પરંતુ આરતીએ તરત જ તેને ઊભો કર્યો અને કહ્યું, પગે પડવાથી ભૂલો નાની નથી થતી, જીવન બદલાવાથી થાય છે. આજે પણ સમય ગયો નથી. ઘરે જાઓ, માતા પિતાની સેવા કરો, કોઈ સ્ત્રીનું અપમાન ક્યારેય ન કરો. અને યાદ રાખો કે કર્મનું ચક્ર ખૂબ ધીમે ફરે છે, પરંતુ જ્યારે ફરે છે ને ત્યારે માણસને પોતાના દરેક શબ્દનો હિસાબ આપવો પડે છે. દિવ્યેશ ભારે હૃદયે કચેરીમાંથી બહાર નીકળ્યો. બહાર આકાશમાં વરસાદ વરસી રહ્યો હતો. તેને લાગ્યું કે જાણે વર્ષોનું પાપ ધોવાઈ રહ્યું હોય, પરંતુ ઘા તો જીવનભર રહેવાના હતા. આરતી પોતાના ખુરશી પર શાંતિથી બેસી રહી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ એ હારના નહોતા. એ આત્મસન્માન, સંઘર્ષ અને ભગવાન પરના અડગ વિશ્વાસની જીતના આંસુ હતા. કચેરીની દિવાલ પર લખેલા શબ્દો તેની નજર સામે ચમકી રહ્યા હતા. કાયદા સામે બધા સમાન છે. જીવનને પણ જાણે એ જ નિર્ણય આપ્યો હતો. અહંકાર થોડા સમય માટે માણસને ઊંચો દેખાડે છે, પરંતુ સંસ્કાર અને મહેનત તેને ખરેખર ઊંચો બનાવે છે. તેથી કોઈના રૂપ, ભણતર કે પરિસ્થિતિનો ક્યારેય ઉપહાસ ન કરવો, કારણ કે સમય જ્યારે જવાબ આપે છે ને ત્યારે શબ્દોની જરૂર પડતી નથી. માણસનું કર્મ જ તેની સૌથી મોટી ઓળખ બની જાય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન, પ્રેરણા અને નૈતિક સંદેશ આપવા માટે રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે અથવા સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવે છે. કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા અથવા સ્થળ સાથે કોઈ સામ્યતા માત્ર સંયોગ માનવી. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, રાજ્ય અથવા દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.
થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી